સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપી અવધેશ પાંડે 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। મળતી માહિતી અનુસાર રજનીકાંત ઉર્ફે મોનુ જ્ઞાનશંકર શર્માને ડરાવવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ મથકના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે રજનીકાંત ઉર્ફે મોનુ જ્ઞાનશંકર શર્માની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આરોપીની ધરપકડ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે। પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે અગાઉથી ચાલતા કોઈ વિવાદ અથવા માથાકૂટના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। હા બરાબર છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં તેરેનામ રોડ ઉપર ગીતાનગર આવેલું છે। ગીતાનગરમાં અંદર આ નવદુર્ગા મેડિકલ છે એ ગલીમાં ફરિયાદી છે રજનીકાંતભાઈ મોનુ શર્મા, જેના જણાવ્યા મુજબ અવધેશ વિનોદ પાંડે કે જેને આજથી 6 મહિના પહેલા બંનેને કોઈ બાબતે બોલાચાલી માથાકૂટ થયેલ, તો એનું વેર રાખી અને અવધેશે રજનીકાંતને બીડાવવા માટે 2 રાઉન્ડ કોઈ વેપનથી હવામાં ફાયર કરેલાની હકીકત એમને જણાવેલી છે। તો જે બાબતે રજનીકાંતભાઈની પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપી બાબતેની તજવીજ ચાલુમાં છે। સાહેબ, ગોળીના જે કારતૂસ છે તે નીચે પડ્યા હતા, કયા પ્રકારની બંદૂક હતી અને ખાસ કરીને આરોપીનો શું ધંધો છે? હા, એ આરોપી મજૂરી કરે છે અને રજનીકાંત ફરિયાદી પણ મજૂરી કરે છે। જે કંઈ કારતૂસ બાબતેની વાત છે તો એફએસએલના જણાવ્યા મુજબ જ પછી આગળ એ બાબતે માહિતી આપી શકાય। હાલ અમે ન કહી શકીએ, પણ 2 રાઉન્ડ કારતૂસ આપણને મળી આવેલા છે। પ્રાથમિક તબક્કે સાહેબ શું સામે આવ્યું છે? કયા પ્રકારની ઘટના છે? કયા કારણોસર મારવામાં આવ્યું છે? 6 મહિના પહેલા કોઈ બાબતે એમને માથાકૂટ બોલાચાલી થયેલી હતી અને એ બાબતે બંને વિરુદ્ધમાં અલગ અલગ દિવસોમાં ગુના દાખલ થયેલા હતા અને એનું વેર રાખીને રજનીકાંત જે ફરિયાદી છે એના કહેવા પ્રમાણે આજે અવધેશે 2 રાઉન્ડ ફાયરિંગ હવામાં બીવડાવવા માટે કરેલ છે એવું જણાવે છે।